પ્રાકૃતિક ખેતી સાફલ્ય ગાથા પાટણમાં પ્રાકૃતિક ખેતીથી બટાકાનું સફળ ઉત્પાદન. ગોલાપુરના ખેડૂતો પ્રેરણાદાયક પ્રયોગ. કેમિકલ વગરની પ્રાકૃતિક ખેતીથી જમીન સજીવ બને છે, પાક મબલક મળે છે અને બજારમાં સારો એવો ભાવ પણ મળે છે. પાટણ જિલ્લાના ગોલાપુર ગામના ખેડૂત ઉમેદસિંહ સોલંકીએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી બટાકાના ઉત્પાદનનો સફળ પ્રયોગ કરી બતાવ્યો છે. પહેલી વાર જ બટાકાની ખેતી હાથ ધરતા તેમણે ગાય આધારિત છાણિયું ખાતરનો ઉપયોગ કરી કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક વિના પાક તૈયાર કર્યો છે. આ પ્રયોગમાં તેમણે પ્રતિ વીઘે અંદાજે 100 કટ્ટા જેટલું ઉત્પાદન મળ્યું છે, જે માત્ર પ્રમાણમાં જ નહીં પરંતુ ગુણવત્તા અને કદમાં પણ બજારમાં મળતા બટાકા કરતાં ચડિયાતા સાબિત થયા છે. આ પ્રાકૃતિક ખેતીથી ઉમેદસિંહ સોલંકીને આર્થિક રીતે પણ સારો લાભ મળ્યો છે. તેમણે પ્રતિ વીઘે અંદાજે ₹70,000 જેટલી આવક થઈ છે. તેઓ જણાવે છે કે પ્રાકૃતિક રીતે ઉગાડેલ શાકભાજીની બજારમાં વધુ માંગ રહે છે અને સામાન્ય બટાકા કરતાં વધુ ભાવ મળે છે. જ્યાં સામાન્ય ભાવ ₹15 પ્રતિ કિલો હોય છે, ત્યાં તેમના પાકને ₹20 સુધીનો ભાવ મળ્યો છે. આથી પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે નફાકારક વિકલ્પ બની શકે છે. ગામના સરપંચ દિલીપસિંહે પણ આ પ્રયોગને સફળ ગણાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ ખેતરમાં 25 થી 30 ટ્રોલી છાણિયું ખાતર નાખી બટાકાનું વાવેતર કરવામાં આવ્યું અને કોઈ યુરિયા, ડીએપી કે સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. પરિણામે એક વીઘામાં 70 થી 100 કટ્ટા જેટલું ઉત્પાદન મળ્યું છે, જે ખેડૂતો માટે પ્રોત્સાહક છે અને પ્રાકૃતિક ખેતીની અસરકારકતા દર્શાવે છે. ઉમેદસિંહ સોલંકીએ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે. સરકાર અને વડાપ્રધાન દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખી આ દિશામાં આગળ વધવું જરૂરી છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ઉર્વરતા જળવાઈ રહે, પર્યાવરણ અને માનવ આરોગ્યનું રક્ષણ થાય અને ખેડૂત સુખી અને સમૃદ્ધ બની શકે છે. જય જવાન જય કિસાન. અમે બટાકાની ખેતી કરી અમારા ખેતરમાં, તો અમે જોઈ લો મિત્રો, પહેલી વાર જ ખેતી કરી છે બટાકાની. આ ખેતરની અંદર અમે 25 થી 30 ટોલા ખાતર સોણિયું ભર્યું. સોણિયું ભર્યા પછી અમે બટાકા વાયા પહેલી વાર જ, અને આ બટાકું અમારા ખેતરમાં જોરદાર બેઠું. મિત્રો જોઈ લો બટાકું, અને બટાકું પણ બહુ સારું છે, મોટું મોટું. આ બટાકાની અંદર અમે સોણિયા ખાતરની નાખ્યા પછી કોઈ અમે એરિયાનો યુઝ કર્યો નથી અમે ડીએપીનો યુઝ કર્યો, નથી અમે સલ્ફેટનો યુઝ કર્યો. એક વીઘામાં બટાકું અમારે લગભગ 100 કટ્ટા જેવા થશે, 100 કટ્ટા આસપાસ થશે, 70 થી 80 કટ્ટા કોઈના નહીં. પણ બટાકું બહુ જોરદાર બેઠું અમારા ખેતરમાં. જોઈ લો બટાકું બહુ સારું થયું છે. પહેલી વાર જ બટાકા મેં વાયા અને ખેતી પહેલી વાર જ કરી છે. ખેડૂતોને હું તો વિનંતી કરું છું કે તમે એરિયા ખાતરનો કોઈ યુઝ ના કરો, દવાનો છંટકાવ ના કરો, સોણિયું ખાતરનો યુઝ કરો, ગાય આધારિત ખેતી કરો, તો તમારે કોઈ પેટની અંદર ભરાવ ના થાય, તમને કોઈ કેન્સર ના થાય. કેન્સરથી મુક્ત થો તો આપણે જમીન આપણી માતા છે, તો જમીનની રક્ષા કરો અને એની અંદર અરસિયા પેદા કરો અને ખેતી સારી કરો, એવી મારી અપેક્ષા છે. તો ખેડૂતો, તમને મારી આટલી વિનંતી. જય માતાજી. મારું નામ ઉમેદસિંહ સોલંકી દરબાર છે. હું ગોલાપુર પાટણ એસી સ્કૂલના જોડે મારું ખેતર છે, અને એની અંદર મેં ગાય આધારિત લઈ ગાયના સાણથી આ સાલ બટાકા અને ડુંગળીનું વાવેતર કરેલું છે, જેની અંદર મેં કેમિકલ ફર્ટિલાઇઝર કે કોઈ પણ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરેલ નથી. અને મને આ પહેલી જ વાર બટાકાની અંદર મબલક પાક પણ મળ્યો છે. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણી જે જમીન છે, જે ધરતી માં છે, એ સજીવ થાય છે. બીજું કે આપણે ખેડૂત છીએ, ધરતી માતાના પુત્ર છીએ, તો આપણે કેમિકલ વગરનું જે અનાજ પકવીએ, શાકભાજી પકવીએ, અને એના ભાવ પણ આપણને થોડા સારા વસ્તી આપે છે. ધારો કે બજારમાં 15 રૂપિયા હોય તો અમને 20 રૂપિયા કિલોના ભાવે સારા માણસો પણ લઈ પણ જાય છે. અને આપણે પ્રાકૃતિક ખેતી કરી અને માં ધરતીનું, પબ્લિકનું પણ રક્ષણ કરી શકીએ. ગુજરાતના તમામ ખેડૂતોને અપીલ કરું છું કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને ધરતી માતાની પણ સેવા કરીએ. અને બીજું કે સરકારના શ્રીને પણ જે અભિગમ છે કે ભાઈ બધા પ્રાકૃતિક ખેતી તરફ વળે. આપણા માનનીય શ્રી આપણા વડાપ્રધાનશ્રી પણ પ્રાકૃતિક ખેતીનો પ્રોત્સાહન આપે છે. તો આપણા ભારતના તમામ ખેડૂતોએ પ્રાકૃતિક તરફ વળવું જોઈએ અને માં ધરતીમાં રાસાયણિક ખાતરો, કેમિકલ કે ફર્ટિલાઇઝરનો ઉપયોગ ના કરી અને આપણે ધરતી માતાની સેવા કરીએ અને આપણે સુખી સમૃદ્ધ બનીએ. રિપોર્ટર રામજીભાઈ રાયગોર, પાટણ, બનાસકાંઠા.